નમસ્કાર મિત્રો. નમસ્કાર મિત્રો, આજે મારી સામે એક એવા વ્યક્તિત્વને હું બતાવવા જઈ રહ્યો છું. એક ચમત્કારિક રિઝલ્ટ, અકલ્પનીય રિઝલ્ટ તેને કહી શકાય. આપણી વચ્ચે છે ગણપતિ સાહેબ ગણપતસિંહજી, જે ગણપતપુરા ખંભાત તાલુકાનું ગામ છે, કનકપુરા ગામ. કનકપુરા. ત્યાંના રહેવાસી છે. આપણે એમનો રિવ્યૂ લેશું. આજે કેવી ગંભીર અનેક બીમારીથી પીડાતા હતા, આજે એમાંથી જે બહાર નીકળ્યા છે, કઈ રીતે જે એને ફાયદો થયો છે વાત કરીશું. જી વેલકમ સર. વેલકમ. મારો વિડીયો જોતા સૌ મિત્રોને મારા નમસ્કાર. હું 2009થી ડાયાબિટીસના દર્દથી પીડાતો હતો. 2009થી મારી ડાયાબિટીસની ગોળીઓ ચાલુ હતી. ત્યારબાદ ધીરે ધીરે જેમ જેમ સમય વીતતો ગયો એમ ડાયાબિટીસની અંદર સાઈડ ઇફેક્ટો મારી ઊભી થતી ગઈ. તેમાંથી બીપીના ઊભો થયા, મારી 3 થી 4 નસો બ્લોકેજ થઈ ગઈ, મારી આંખોની રોશની પણ ધીરે ધીરે ડીમ પડતી ગઈ. આવી અનેક બીમારીઓથી હું પીડાતો ગયો. ડાયાબિટીસને લીધે સૌ મિત્રોને પણ ખબર છે કે ડાયાબિટીસની સાઈડ ઇફેક્ટો જેટલી ન થાય એટલી ઓછી છે. ત્યારથી મેં મેડિકલની દવાઓ લેવાનું શરૂ કર્યું. પણ જેમ જેમ મારી દવાઓ વધતી ગઈ એમ મારા રોગો પણ વધતા ગયા. આજે હું તમને વાત કરતાં મને પણ આનંદ થાય છે કે હું રોજની 30, 35, 40 ગોળીઓ ખાતો હતો, છતાં મારામાં કોઈ રિકવરી આવતી નહોતી. મારા રોગમાં વધારો થતો જતો હતો. આખરે મારું શરીર નાસીપાત થતું જતું હતું. મારા ઘરના અને મારા કુટુંબીજનોને પણ આટલી દવાઓ કરવા છતાં પણ એમને કોઈ સંતોષ થતો નહોતો. એમને મારા પ્રત્યે સૌ ભાગી પડ્યા હતા કે હવે આ મારા ઘરનું શું. આશા છોડી દીધી. મને એમ કરતાં મારા પાડોશી ગામ કલમસરના RCMમાં કામ કરતા કલ્પેશભાઈ મને મળ્યા. એમણે મારી પરિસ્થિતિ જોઈ. પછી મને એમને કહ્યું કે સર, તમે આટલા બધા પીડાવ છો, આટલી બધી દવાઓ ખાઓ છો, આટલી બધી ગોળીઓ ખાઓ છો, છતાં તમને કોઈ રિકવરી કેમ નથી આવતી? તો એમણે મને બતાવ્યું કે અમારું RCMનું એક તેલ એ તમે ચાલુ કરો. મેં એમના પર ભરોસો અને વિશ્વાસ રાખ્યો. તો શરૂઆતમાં મેં એ તેલ ચાલુ કર્યું. આજે 3 થી 4 મહિના થવા આવ્યા છે. ધીરે ધીરે પછી જેમ જેમ સમય વીતતો ગયો એમ એમણે મને આ ઓમેગા નામની ગામા ગોળી પણ ખાવાની ચાલુ કરાવી કે સર તમારે સવારે નાસ્તા પહેલાં આ ખાવાની રહેશે. ત્યારબાદ ન્યુટ્રીચાર્જ ગોળી પણ એમણે મને આપી કે લો, આ એક ગોળી નહીં પણ એક ખોરાકની અવેજીમાં જ છે આ, એટલે આનાથી તમને કોઈ સાઈડ ઇફેક્ટ થશે નહીં. ત્યારબાદ ન્યુટ્રીચલ મેન નામની ગોળી આપી. આ પણ એક ખોરાક જ છે અને ગોળીના રૂપમાં તમે માનતા નહીં. મેં મારી બધી ભ્રમણાઓ ગોળી પ્રત્યેની કાઢી નાખી અને એમના પર વિશ્વાસ મૂકી અને આ ગોળીઓ ચાલુ કરી. આજે મારે ના કરતાં પણ 4 મહિના થવા આવ્યા. આજે કોઈ દવાની ગોળી લો છો તમે? આજે મેડિકલની હું જે 30 થી 40 ગોળીઓ રોજની લેતો હતો એ મને બિલકુલ મેં 0 કરી નાખી છે અને આ ગોળીઓ ઉપર હું નિર્ભર છું. અને આજે તમે નહીં માનો, મારી ચાલવાની પણ શક્તિ નહોતી. હું 2 થી 2.5 કિલોમીટર મારી રીતે સામાન્ય રીતે ચાલી શકું છું. ગોળીઓ ખાવા છતાં મને ડૉક્ટરે મારા હાથ પગ જે ધ્રુજતા હતા એમણે મને બોયધરી નહીં તે આપી. એમણે કહ્યું હતું કે હવે આટલી તો મર્યાદા રહેશે. પણ આ ગોળીઓ ખાધા પછી એ પણ હું એમાં ધ્રુજારીમાંથી ઘણા અંશે મુક્ત થયો આવ્યો છું. એટલે મારા આ વિડીયો જોઈ સૌને મારી વિશ્વાસ સાથે કહું છું કે કોઈ પણ મેડિકલ દવાઓ ન ખાઓ અને આ જે મેં બતાવી એ ગોળીઓ ખાઓ. આ એક ખોરાક જ છે કે જેનાથી તમારું ગમે એવું દુઃખ દર્દ હશે એ દૂર થશે અને કાયમી માટે એ દુઃખમાંથી તમે છુટકારો મેળવશો. ધન્યવાદ. ખરેખર તમે આ પ્રોડક્ટ ઉપયોગ કરવાથી સંતુષ્ટ છો? હા, હું આનાથી સંતુષ્ટ છું અને મારું કુટુંબ પણ સંતુષ્ટ છે કે તમે આ મને નવું જીવનદાન મળ્યું હોય એવો મને પોતાને આભાસ છે
કે હું આ પૃથ્વી પર મારો નવો જન્મ થયેલો છે. શું વાત છે સાહેબ, બાય પ્રોફેશન તમારું કામકાજમાં હું રિટાયર્ડ શિક્ષક છું અત્યારે. અચ્છા. હા, પેન્શન પર જીવી રહ્યો છું, પણ છતાં મને ધગશ છે કે હું મારી જે પરિસ્થિતિ સુધરી એવી હું લોકોને કંઈક સૂચના આપું અને એમને પણ આવી ખોરાકનો ઉપયોગ કરે એવું માર્ગદર્શન આપવા હું ઘરે ઘરે જઈશ અને ધન્યવાદ. એમને પણ મારું માર્ગદર્શન પૂરું પાડીશ. સાહેબ આપની સાથે કોઈ વાત કરવા ઈચ્છે તો વાત કરી શકે, મોબાઈલ નંબર મળી શકે? હા, હું જરૂર, જેનો મારી ઉપર જે મારો કોન્ટેક્ટ કરશે હું દરેકને સ્વસ્થ અને શાંતિથી જવાબ આપીશ. આપનો નંબર ખાલી બોલો. મારો નંબર છે 9979184175. ફરી એકવાર. નંબર છે મારો 9979184175. કોઈ પણ સમયે મને ફોન કરે હું તુરંત એમને જવાબ આપીશ. ધન્યવાદ. ધન્યવાદ.